એવું ક્યારેક થયું કે એવું ભજન ગયું કે માતાજી પ્રકટ થઈ જાય, અનુભવ એવું થયું ક્યારે તમને? જી, પણ અમે તો જ્યારે પણ માતાજીના કોઈ પણ ભેળિયા ગાય, આજથી 1 કે 2 મહિના પહેલાની વાત છે, ત્યારે મારે એક સંજોગવશાત યુરોપ ટૂરમાં જવાનું થયું હતું. માતાજીની દયાથી મને મોકો મળ્યો હતો. ફ્રાન્સ અને સ્પેન 2 દેશ માટે હું આપણા ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે ગયો હતો. એટલે ફ્રાન્સમાં પ્રોગ્રામ હતો. ત્યારે બધા યુરોપિયનો તો ત્યાં ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષા અને સ્પેનમાં સ્પેનિશ, ઇંગ્લિશમાં પણ ન સમજે. પણ તોય એ લોકો સમજે નહીં. પણ ન્યા મેં ગાયેલું, મારી પાસે અત્યારે વિડીયો પણ પડ્યા છે. ન્યા મેં માડી તારા ભેળિયામાં ઉજળું અમારું ભાવી રે, આદ શક્તિમાં ભલે રે ઓઢો રે માતાજી રે તો ભેળિયું. એટલે એ પણ જે આપણને જે અંદરની જે આપણી ભાવના છે કે એની સામે આપણે આપણી માતાજીનો પ્રખ્યાત જે આપણા ઝંડા ત્યાં લહેરાવવા, એટલે એક આખી એક અલગ અનુભૂતિ છે.